નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી કાવ્ય નંબર 9 ભવના અબોલા એ વિશેની સમજૂતી માહિતી મેળવીશું અને એનો પ્રકાર લોકગીત છે. એ લોકગીતને આપણે માણીશું. હવે લોકગીત એટલે શું? લોકગીતની જો સાદી સમજણ આપવી હોય મારા મતે તો લોકગીત એટલે લોકોની જે હૃદયની ઉર્મિઓ છે, એના ભાવ સંવેદનો છે, એને વાચા આપતું ગીત એટલે લોકગીત. પાઠ્યપુસ્તકમાં સમજૂતી ઘણીવાર એવી રીતે આપવામાં આવતી હોય છે કે એના કોઈ કવિ નથી હોતા, પણ એક સમૂહનું સર્જન છે, લોક સમૂહનું સર્જન છે, એટલે એને લોકગીત કહે છે. એના પર વિચાર કરતા કરતા જે સમજાયું છે મને તે આપની સમક્ષ વ્યક્ત કરું છું. કોઈ પણ ગીત હોય એનો કવિ ન હોય એ તો કેવી રીતે બને? કવિ તો હોય છે, પણ એ વખતે જે રચનાર વ્યક્તિ છે એ પોતે કવિ છે એવી સભાનતા એને સમાજ પાસે વ્યક્ત નહોતી કરવી. એની તો જે એના હૃદયની ઉર્મિઓ છે, હૃદયની લાગણીઓ છે, હૃદયની ભાવના છે, હૃદયના સુખ દુઃખ છે, એને વ્યક્ત કરવા હતા. એને કવિ તરીકે પોતાની જાતને સમાજ સમક્ષ પ્રસ્થાપિત નહોતી કરવી. એવું મને દેખાય છે. અને બીજું, આપણે વિચાર કરીએ, કલ્પના કરીએ કે જ્યારે મનોરંજનના સાધનો જે અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે, ટીવી છે, મોબાઈલ છે, સિનેમા ઘરો છે, બાગ બગીચા છે, અથવા વોટર રિસોર્ટ છે, જેમાં આપણે મનોરંજન મેળવીએ છીએ, આ બધા જ્યારે સાધનો નહીં હોય ત્યારે લોકો મનોરંજન કેવી રીતે મેળવતા હશે? અથવા પોતાની જે ઉર્મિઓ છે, પોતાની લાગણીઓ છે, પોતાના હૃદયની ઉર્મિઓ છે, એને કેવી રીતે વ્યક્ત કરતા હશે? એ સમાજ પણ જ્યારે બહુ શિક્ષિત ન હોય અને એ સમાજમાંથી પાછો જે ગ્રામીણ સમાજ જેને આપણે કહીએ છીએ, નગર સમાજ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારનો જે સમાજ છે કે જે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છે, એ લોકો પોતાની ઉર્મિઓ કઈ રીતે વ્યક્ત કરતા હશે? સમાજ સંપન્ન હોય, શિક્ષિત હોય, નિરક્ષર હોય, અભણ હોય, ગામડાનો હોય, પણ ઉર્મિ તો ઈશ્વરે દરેકને આપી છે, લાગણીઓ તો દરેકને આપ્યા છે, સંવેદનો દરેકને આપ્યા છે. એટલે કોઈ પણ કાળ હોય, કોઈ પણ સમય હોય, વ્યક્તિ પોતાની ઉર્મિ, પોતાની લાગણી, પોતાના સ્પંદનો એને વ્યક્ત કરવાનું માધ્યમ, સાધન એ તો શોધી જ લે છે. પછી એ લોકગીત હોય, સંગીત હોય, નૃત્ય હોય કે કોઈ કળા હોય, એમાં આખરે તો વ્યક્તિ પોતાની લાગણી જ વ્યક્ત કરતો હોય છે. તો આવું એક લોકગીત છે, એનું નામ છે ભવના અબોલા. આખી જિંદગીભરના અબોલા. અહીંયા નાયિકા છે. લોકગીતનો વિષય વસ્તુ શું હોય? તો એમાં જે વખતે, જે તે વખતે જીવાતું સમાજ જીવન, એના લગ્ન પ્રસંગો, એના હાલરડાઓ, એના ફટાણાઓ, એના મેળાઓ, એના ઉત્સવો, એના મરણ વખતના ગીતો, આ બધું આ લોકગીતમાં કે ગીતોમાં સમાવિષ્ટ હોય છે. તો વ્યક્તિની સુખની લાગણીઓ, વ્યક્તિની દુઃખની લાગણીઓ એ પણ લોકગીતના માધ્યમથી વ્યક્ત થાય છે. હવે એમાં મોટે ભાગે દેરાણી જેઠાણીના સાથેના સંબંધો, પતિ પત્નીના સાથેના સંબંધો, સાસુ અને પુત્રવધુ અને સાસુ વચ્ચેના સંબંધો, આ રીતે આ જે સંબંધો છે એને લોકગીતમાં વ્યક્ત કરવામાં આવે છે. દાખલા તરીકે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા રે, ફૂલ કેરે ડડુલીએ સીતાએ વેર વાળ્યા રે. પછી દાદા હોદી કરી વાગળ માનવ દેશો રે સઈ, વાગળની વઢિયારી સાસુ દોયલી રે લોટ. પછી લોકગીતની અંદર કુવા કાંઠાનું બહુ મહત્વ છે. અત્યારના સમયમાં તો કદાચ આ કુવો કાંઠો શું છે, એ શું છે, એ કેવી રીતે લાગણીઓ વ્યક્ત કરવાનું નિમિત્ત અથવા સાધન બનતું, એ આપણને કદાચ સમજાય પણ નહીં. એ વખતે કોઈ ઘરોઘર નળ પાણીની સુવિધા નહોતી, એટલે નવપરિણીત કન્યા છે જે પોતાનું સમસ્ત
પરિવાર છોડી અને પરણી અને સાસરે આવી છે, એને કંઈ તકલીફ છે, એને કંઈ દુઃખ છે, એને કંઈ પીડા છે, એને કંઈ વેદના છે, તો કૂવા કાંઠા ઉપર જે સૈયરો આવે છે, બેનપણીઓ એની ઉંમરની આવે છે, સમદુખીઓ એની ઉંમરની આવે છે, એની સમક્ષ એ પોતાની વેદના વ્યક્ત કરે છે, પોતાનું દુઃખ હળવું કરે છે. ત્યાં એ પાણી ભરે છે, ઘણી વાર તો ત્યાં કપડાં ધોવા તળાવ કાંઠે જાય છે. તો આ કૂવો કાંઠો છે એ લાગણીઓ, વેદનાઓ, દુઃખો, સંવેદનાઓ, પ્રેમ એ વ્યક્ત કરવાનું માધ્યમ બને છે. તો ત્યારે કાંઈ મોબાઈલ નતા કે કાંઈ તકલીફ હોય અને મોબાઈલથી ઘેર જાણ કરી દે કે મને આ સાસરિયામાં દુઃખ છે. એ તો એની જેવી જ, એની ઉંમરની જ જે સખીઓ હોય એની સમક્ષ પોતાનું દુઃખ હળવું કરતું હોય છે. હવે આ લોકગીતની અંદર એક દાંપત્ય જીવન છે, પતિ પત્ની છે, નાયક નાયિકા છે. એમાં નાયિકા દુઃખી છે. દુઃખનું કારણ એમ છે કે એના પતિએ એનાથી અબોલા લીધા છે. અબોલા લેવા એટલે ન બોલવું, રીસાઈ જવું, દૂર થઈ જવું. અબોલા ખરા, પણ એની આગળ પાછું એક વિશેષણ વાપર્યું છે, ભવના અબોલા. થોડાક દિવસના હોય, 2-5 દિવસના, અઠવાડિયાના, મહિનાના, વર્ષના, તો એમ થાય કે સમય નીકળી જશે. આપણામાં એક કહેવત છે કે દુઃખનું ઓસણ દાળા અથવા દુઃખનું ઔષધિ છે એ દિવસો છે. દિવસો ગમે એવા હોય, દુઃખના હોય કે સુખના હોય, બધા પસાર થઈ જતા હોય છે. પણ આ તો ભવના, આખા જીવનભરના અબોલા છે. તો જ્યાં પતિ જ અબોલા લે તો એનું જીવન કેટલું દુઃખમય, કેટલું પીડાકારી બની જાય, એની જીવનમાં કેટલી વેદના હોય છે, એને આ વાચા આપતું આ લોકગીત આપણા પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ છે. બીજો કોઈ અબોલા લે, સાસુ લે, નણંદ લે, દેરાણી લે, તો એનું દુઃખ તો હોય જ. આપણે સાથે રહેતા હોય એનું કોઈ બોલે નહીં એનું. પરંતુ પરણ્યો જે અર્ધાંગના જેની છે, જેનું અર્ધું અંગ છે પતિ એનું, એ જ એની સાથે બોલવા નથી ઈચ્છતો અથવા જીવનભર બોલવા નથી ઈચ્છતો, તો એની જે પીડા છે, એની જે વેદના છે, એનું જે દુઃખ છે, એ આ લોકગીતમાં નાયિકા વ્યક્ત કરે છે. હવે દાંપત્ય જીવન છે, એમાં રીસામણા હોય, એમાં મનામણા હોય. હવે દુઃખ હોય તો બિચારી એ વખતનો જે સમાજ છે એ કોની આગળ પોતાનું દુઃખ વ્યક્ત કરે? એટલે સમળી પાસે એક સંદેશો, સમળી નામનું પક્ષી એની સાથે એક સંદેશો એના પિતાજી આગળ, એના દાદાજી આગળ મોકલે છે કે તમારી દીકરી છે એ બહુ દુઃખી છે. એના દુઃખનું કારણ શું છે કે એના પરણ્યો છે, એનો પતિ છે, એનો પ્રિયતમ છે, એણે એની સાથે ભાવના અબોલા લીધા છે. તો હવે આ દુઃખ કેવી રીતે દૂર કરવું? સામે પિતાજી છે, દાદા છે, એ પણ સાણા છે, એને વળતો સંદેશો મોકલાવે છે કે બેટા, દીકરી, સુખ તો બધા ભોગવે, પણ જે દુઃખ વેઠે એ જ સાચા માણસ કહેવાય, એ જ એની કસોટી કહેવાય માનવ જીવનની, અને એ કસોટીમાંથી પાર આવે. એટલે જીવનની અંદર સુખ દુઃખ તો આવ્યા કરે, જે દુઃખ વેઠે એ જ ખરું કહેવાય. પણ વળતી ટપાલની અંદર, વળતા સંદેશમાં, વળતા મેસેજની અંદર એ કેવા પ્રકારનું દુઃખ છે એ પણ નાયિકા જણાવે છે. તો આપણે અહીંયા એ લોકગીતને માણીશું. तो डूंगर कोरी में घर रे करा, मैं तो डूंगर कोरी में घर रे करा, मैं तो डूंगर कोरी में घर रे करा, मैं तो आब ना करा
હવે લોકગીત જોઈએ. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાલ, મોરી સૈયરું અબોલા ભવરિયા. હવે આપણને પહેલી જ પંક્તિ માં એમ લાગે કે ડુંગર કોરીને કેવી રીતે કોરવું, એટલે કોતરવું, કેવી રીતે ઘર થાય. આ તો જે પરિશ્રમ કર્યો છે એને દાંપત્ય જીવન માટે એને વ્યક્ત કરતા શબ્દો છે. ડુંગર કોરીને કઈ મકાન ન કરવાના હોય, પરંતુ દાંપત્ય જીવન માં બધું સરળ રીતે નથી ચાલતું. એક ઘર બનાવવા માટે, એક ઘર ચલાવવા માટે, એક કુટુંબ નિર્માણ કરવા માટે અથાગ પ્રયત્ન કરવા પડે છે, અથાગ શ્રમ કરવો પડે છે. આ બધો પરિશ્રમ કર્યા પછી આ ઘર નિર્માણ થાય છે, કુટુંબ નિર્માણ થાય છે. અને એમાં સૌથી મોટો ત્યાગ, સૌથી મોટું બલિદાન કોઈ હોય તો એ નારીનું છે. ત્યારે એ મકાન છે એ ઘર બને છે, નહીંતર મકાન મકાન જ રહે છે. ઘર તો એમાં જે વ્યક્તિઓ છે, એમાં જે જીવંતતા છે એ વ્યક્તિઓની, એકબીજા પ્રત્યેનો પ્રેમ સંબંધ છે, એકબીજા પ્રત્યેની લાગણી છે, એકબીજા પ્રત્યે વહાલ છે, ત્યારે મકાન છે ઘર થાય છે. એટલે અનેક પરિશ્રમો પછી આ મકાનને એણે ઘર બનાવ્યું છે. એટલે ડુંગર કોરીને ઘર કર્યા એ એવો નિર્દેશ કરે છે કે ખૂબ સખત મહેનત કરીને આ આખા કુટુંબનું એણે નિર્માણ કર્યું છે. એમાં કાચના કર્યા કમાલ. અહીંયા વાત બધી પ્રતિકાત્મક કરવામાં આવે છે. કાચના કમાલ કર્યા છે. માનવીય સંબંધો પણ એવા નાજુક હોય છે, કાચ જેવા. એ ક્યારે તૂટી જાય, ક્યારે બટકી જાય, ક્યારે ખંડિત થઈ જાય, ક્યારે એમાં તિરાડ પડી જાય, એ કંઈ કહેવાતું નથી. એટલે એણે કાચના કર્યા કમાલ. આ વાત કોની પાસે કરે છે? બિચારી પોતાની બેનપણી પાસે, પોતાની સૈયર પાસે. સૈયર એટલે બેનપણી, સૈયર એટલે મિત્ર. હે મારી બેનપણી, હે મારી સૈયર, પણ આ બધું કરવા છતાં જે મારા પ્રિયતમ, મારા પતિએ મારી સાથે અબોલા લીધા છે, એ તો આખા જીવનના અબોલા રહ્યા. એટલે નાયિકાની જે વસવસો છે, નાયિકાની જે વેદના છે અબોલા માટેની, એ આ ઉપરોક્ત પંક્તિની અંદર નાયિકા વ્યક્ત કરે છે કે મેં ખૂબ પરિશ્રમ કર્યો, મનાવવાની પણ ખૂબ કોશિશ કરી, એને પ્રેમ આપવાનો, એને સારું ભોજન આપવાનું, એક સરસ દાંપત્ય નિર્માણ થાય, એક સારું કુટુંબ બને, એના માટે મેં ખૂબ પ્રયત્નો કર્યા. તેમ છતાં મારો પરિણય મારી સાથે બોલતો નથી, એનું મને ખૂબ દુઃખ છે. પછી શું કરે છે? મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરડે ભર્યા આબોળ, મોરી સૈયરું. અગર અને ચંદન, ઘર હોય એમાં બધું હોય, રસોડું હોય. બહારથી તો આપણને એમ લાગે છે કે એણે રસોડું, રસોઈ કે છે કે પ્રિયતમને ખુશ કરવું હોય તો એના પેટના માધ્યમથી સારું જમાડીને, સારું ભોજન આપીને, મનગમતું ભોજન આપીને, સ્વાદિષ્ટ વ્યંજનો જમાડીને એને ખુશ કરી શકાય. એટલે એણે અગર અને ચંદન જે સુગંધિત પદાર્થો, લાકડા છે, એના ચૂલા બનાવ્યા છે અને એના ઉપર એ રસોઈ બનાવે છે. અને એમાં ટોપરા ભર્યા છે, ટોપરડા ભર્યા. આબોળ એટલે બર્તન, આબોળ એટલે બળતણ. તો એમાં એ ભર્યા છે કે રસોઈ બનતી હોય એક સરસ મજાનું સુવાસિત, એક સ્વાદિષ્ટ એની ઘ્રાણેન્દ્રિય છે, એમાં એક સુગંધ જાય અને એના પર એને એમ થાય કે ના, મારી પત્નીએ બહુ સરસ મજાનું ભોજન બનાવ્યું છે, મારા માટે આટલું બધું સારું વ્યંજનો બધા બનાવ્યા છે. તો એ પાછો આવવાનું, બોલવાનું પાછું વિચારે. એટલે નાયિકા બધા પ્રયત્નો કરે છે એને ખુશ કરવા માટે. એટલે મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરડે ભર્યા આબોળ, મોરી સૈયરો અબોલા ભવરિયા. મેં તો દૂધના આંધણ મેલિયા, મેં તો દૂધના આંધણ મેલિયા, મેં તો ચોખલા ઓર્યા સેજ. એ સમયની અંદર અત્યારે ધારો કે આપણા ઘરે આપણી પ્રિય વ્યક્તિ આવતી હોય, અથવા એને આપણે ખુશ કરવા માંગતા હોય, નારીઓ માટે ખાસ આ મુદ્દો છે, તો એને મનગમતી વાનગી બનાવે. એને શું ગમે છે? તો અત્યારે જે આપણી પાસે ઉપલબ્ધ મીઠાઈઓ હોય આપણે એ બનાવીએ અથવા લઈ આવીએ. તો એ જમાનાની અંદર દૂધ, ખીર, દૂધપાક એ શ્રેષ્ઠ મિષ્ઠાન ગણાતું. એટલે એણે દૂધના આંધણ મૂકવા, આપણે આંધણ શબ્દ વપરાય છે. ખીચડીનું આંધણ મૂક્યું એટલે દૂધ ગરમ કરવા માટે મૂક્યું, અને એની અંદર ચોખા
ખીર બનાવી એટલે ચોખા તો ઉમેરવા જ પડે, ચોખા ઓર્યા એટલે ચોખા એમાં નાખવા. તો મેં તો ચોખના ઓર્યા શેર, એમાં ચોખા એક શેર, એક વજનનું માપ, જેમ અત્યારે આપણે કિલો, અડધો કિલો એમ બોલતા હોય ને, 250 ગ્રામ, 500 ગ્રામ, એમ એ વખતે શેર એક વજનનો પ્રકાર છે. એટલે એક શેર ભરીને એમાં ચોખા મેં ઓર્યા છે, જેથી સ્વાદિષ્ટ ખીર બને. અને ખીર ખાઈ અને ખુશ થઈ અને મારો પતિ છે, મારો પ્રિયતમ છે, એ અબોલા કદાચ તોડી નાખે, મારી સાથે બોલવાનું શરૂ કરે. એટલે મેં મારી જે કોશિશો હોવી જોઈએ એને બોલાવવા માટેની, એમાં કોઈ કમી ન રહે, કોઈ કસર ન રહે, એની પૂરતી મેં તકેદારી રાખી છે. એની બહેનપણીને, એની સૈયદને એ કહે છે. તેમ છતાં પરણ્યો છે, પતિ છે, એ સામે પણ નથી જોતો. એટલે હવે શું કરવું? કોની પાસે પોતાની પીડા, કોની પાસે પોતાની વેદના, કોની પાસે પોતાનું દુઃખ વ્યક્ત કરવું? એટલે બિચારીની નજર, એનું હૃદય એના પિયર તરફ જાય છે. અને એ શું કરે છે? એક અધર સાંભળી સમસમે એકલી બિચારી નિરાશ થઈને આંગણામાં બેઠી હતી. શું કરવું? બધા જ પ્રયત્નો કરી જોયા, તેમ છતાં બોલતા નથી. ત્યાં એની નજર આકાશમાં પડે છે, અને આકાશની અંદર એક સાંભળી છે, આમ ઉડતી ઉડતી સમસમે ઉડતી જતી હોય છે, એનો અવાજ એને સંભળાય છે. અને એને એક આશાનું કિરણ દેખાય છે. એને કહે છે કે હે સાંભળી બેની, સાંભળીને સંબોધન કરે છે, બેની મારો સંદેશો લઈ જા, મારો સંદેશ લઈ જા મોરી સૈયદ. મારા જે અબોલા છે, ભવના રહ્યા છે, મારો એક સંદેશ લઈ જા. કોને સંદેશો આપે છે? મારા દાદાની ડેલીએ જઈ કે છે. સાંભળીને કહે છે કે મારો સંદેશ, મારો મેસેજ એ મારા દાદાને પહોંચાડજે, જે દિલ્હીમાં બેઠા હશે એને આપવાનો છે. એને એમ કહેવાનું છે કે હે દાદા, તમારી દીકરીને પડ્યા છે દુઃખ, તમારી દીકરી ઉપર ખૂબ દુઃખ પડ્યા છે. હવે દાદા પણ પાછો સંદેશ મોકલે છે. દાદા શાણા છે, એને ખબર છે કે સાસરું હોય કે કોઈ પણ જગ્યાએ આપણે કામ કરતા હોઈએ કે સમાજ જીવનમાં રહેતા હોઈએ, ત્યાં સુખ દુઃખ તો ચાલ્યા કરે, હોતું હોય છે, એમાં એમ નાસીપાસ ન થવાય. એટલે દાદા કહે છે, દીકરી દુઃખરે હોય તે વેઠીએ. હે દીકરી, હે બેટા, જીવનમાં દુઃખ તો આવ્યા કરે, સુખ દુઃખ તો આવ્યા કરે, એને વેઠવાના હોય, એને સહન કરવાના હોય. દીકરી સુખ તો વેઠે છે સૌ, સુખ તો બધા વેઠે, આનંદ તો બધા માણે, પણ માણસ જીવનની ખરી કસોટી તો દુઃખમાં થાય છે. તો દુઃખ આપણે વેઠવા જોઈએ. હવે દીકરી પાછી કહે છે કે દુઃખ કયા પ્રકારના છે? દાદા, વેઠ્યા નથી જતા, માટે હું કહું છું. ઘણું વેઠ્યું છે, ઘણું સહન કર્યું છે, પણ હવે બધું અસહ્ય થઈ ગયું છે. પાણી છે એ માથા ઉપર આવી ગયા છે, એટલે હું તમને કહું છું, નહીં તો હું કહું એ નહીં. દીકરી પણ એટલી જ શાણી છે. હવે કહે છે કે દાદા, ખેતર હોય તે ખેડીએ. દુઃખ કયા પ્રકારના છે? ખેતર હોય તો આપણે એમાં ખેડી શકીએ, પણ આ ડુંગર ખેડ્યા કેમ જાય? ડુંગર ખેડવા અશક્ય છે. એ કહેવા એમ માંગે છે ખેતર આ બધાની ઉપમા દ્વારા, કે ધારો કે બીજા કોઈ ન બોલે, કોઈ ન બોલે પરિવારનું, તો એ માણસને ન ગમે, પણ સાસુ ન બોલે, જેઠ ન બોલે, જેઠાણી ન બોલે, નણંદોઈઓ ન બોલે, સસરો ન બોલે, તો એનું દુઃખ હોય પણ એ ચલાવી લઉં. પણ જ્યાં પરણ્યો, જેના માટે હું બધું છોડીને આવી છું અહીંયા, એ જ ન બોલે, તો મારું જીવન કેવી રીતે વ્યતીત કરી શકું? મારા જીવનમાં કયું સુખ રહે? દુઃખ જ રહે, બાકી કોઈ સુખ નથી રહેતું બાકી. એટલે ખેતર હોય તો હું ખેડું, પણ આ ડુંગર કેમ ખેડવું? બીજા બધા મને ધારો કે કોઈ કષ્ટ આપતા હોય, પીડા આપતા હોય, દુઃખ આપતા હોય, એ હું સહન કરી લઉં, પણ જેના માટે મારું બધું ત્યાગીને આવી છું, જે મારું બધું જ સર્વસ્વ છે, એ જ મારાથી ન બોલે, તો એ પીડા કેવી રીતે હું સહન કરું? આગળ કહે છે, દાદા, કૂવો હોય તો એ ત્યાગીએ. જો શબ્દો છે ને આ લોકગીતોની અંદર, એ જે તે વખતે એની રચના કરનાર છે, એની જે ભાષા સમૃદ્ધિ હોય એને અનુરૂપ શબ્દો હોય. ત્યાગીએ એટલે એનો આમ તો ત્યાગવું, આમ ખરો અર્થ તો અહીંયા જે ત્યાગીઓ આપ્યો એટલે ત્યાગવું એવો થાય, પણ એ અહીંયા અર્થ નથી. ત્યાગવું એટલે અંદાજ મેળવવો, અંદાજ લગાવો. દાખલા તરીકે આપણે કુવા પાસે જઈએ છીએ,
તળાવ પાસે જઈએ છીએ તો આપણે એક અંદાજ એનો તાગ મેળવીએ છીએ કે આમાં કેટલું ઊંડાણ હશે, ડૂબકી મારવી કે નહીં, અંદાજ લગાવવો, તાગ મેળવવો. માણસના મનનો પણ ત્યાં તાગ મેળવવામાં આવે એના મનમાં શું ચાલી રહ્યું છે. એટલે કહે છે કે દાદા કૂવો હોય તો ત્યાગીએ, કૂવો હોય તો આપણે એનો તાગ મેળવીએ, એનો અંદાજ લગાવીએ કે આટલા ફૂટ ઊંડો છે, આટલા ફૂટ પાણી છે. પણ ઓલ્યા સમદર ત્યાગ્યા કેમ જાય? સમદર તળપદો શબ્દ, દરિયો, સાગર. તો કૂવો હોય તો એનું ઊંડાણ આપણે માપી શકીએ, એનો અંદાજ લગાવી શકીએ, પણ સમુદ્રની ઊંડાઈ કેવી રીતે આપણે માપી શકીએ? દાદા ઢાંઢો રે હોય તો વેચીએ. ઢાંઢો એટલે બળદ, તળપદો શબ્દ છે, ખેતી સાથે જોડાયેલો શબ્દ. ઢાંઢો બળદ હોય તો એને વેચી દઈએ આપણે. ઓલો પરણ્યો વેચ્યો કેમ જાય? પતિને કેવી રીતે વેચી શકું, અથવા એનાથી હું અહીંયા દૂર કેવી રીતે રહી શકું? દાદા કાગળ હોય તો વાંચીએ, કાગળ હોય તો આપણે વાંચીએ, પણ ઓલ્યા કર્મ, ભાગ્ય, નસીબ એ વાંચ્યા કેમ જાય? જે મારા દુઃખ, મારા કર્મમાં દુઃખ લખાયેલું છે એને હું કેવી રીતે વાંચું, કેવી રીતે દૂર કરું, કેવી રીતે તમારી પાસે વ્યક્ત કરું? એટલે અહીંયા જે નાયિકાને જે દુઃખ પડ્યા છે ભવના અબોલાને કારણે, એની પીડા છે, એની વેદના છે, એ એના દાદા પાસે એ વ્યક્ત કરે છે કે હે દાદા, બીજું બધું હોય તો હું સહન કરી લઉં, એના માટે જુદા જુદા શું કહે છે કે ખેતર હોય તો ખેડી લઉં, પણ ડુંગર કેવી રીતે ખેડવો? પછી કૂવો હોય તો એનો આપણે તાગ અંદાજ લગાવી શકાય, પણ સમુદ્રનું કેવી રીતે લગાવવું? ઢાંઢો બળદ હોય તો એ કામ ન કરતું હોય તો આપણે એને વેચી શકીએ, પણ પરણ્યાને કેવી રીતે વેચવું? દાદા કાગળ હોય તો હું વાંચી લઉં, પણ આ મારા કર્મના દુઃખ છે એ કોની આગળ હું વાંચું? એટલે નાયિકાની જે વેદના છે એ નાયિકા આ કાવ્યની અંદર, આ લોકગીતની અંદર એના દાદા સમક્ષ વ્યક્ત કરે છે, જેને આપણે જોઈ શકીએ છીએ.